નકલી બિયારણ તાત પર ગાત. છોટાઉદેપુરમાં ખેડૂતોના ભરોસોને તોડી નાખવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. કુદરત પછી હવે તંત્રની બેદરકારીનો માર છે. ખેડૂતોને સરકારની યોજનામાં સડેલું અને બિન ઉપજાઉ મકાઈ બિયારણ મળ્યાનો આરોપ લાગ્યો છે અને તેના કારણે ખેડૂતોની વાવણી જ ફેલ થઈ ગઈ હોવાનો દાવો છે. ત્યારે ખેડૂત પર સંકટ પર આજે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. નકલી બિયારણ આપવાનું બંધ કરો, બંધ કરો. બિયારણ આપવાનું બંધ કરો, બંધ કરો. છોટાઉદેપુર તાલુકાના પાધરવાટ ગામે ખેડૂતોનો રોષ ઠાસીને ભરાયો છે. સરકારી યોજનામાં ₹500 ભરીને મળેલી કીટમાં આપવામાં આવેલું મકાઈનું બિયારણ ખોલતા જ સડેલું અને હલકી ગુણવત્તાવાળું નીકળ્યું. છોટાઉદેપુર જિલ્લાની અંદર ટ્રાઇબલ સપ્લાન્ટ દ્વારા ખેડૂતોને જે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તે કીટની અંદર નકલી બિયારણ આપ્યું હોવાનો ખેડૂતોનો હાલ આક્ષેપ કરી રહ્યા છે. G24 કલાકની ટીમ હાલ જે પાધરવાડ ગામે પહોંચી છે. અહીંના જે ખેડૂત છે તે ખેડૂતોને જે બિયારણનું વિતરણ કર્યું હતું, પરંતુ જે બિયારણ છે તે બિયારણ નકલી આપવામાં આવ્યું હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે. એક બાજુ જે ખેડૂતે ઉગાવેલું જે સરકાર દ્વારા આપવામાં આવેલું જે બિયારણ છે તે ઉગ્યું નથી અને બીજી તરફ સેમ દિવસે જ જે બજારમાંથી લાવેલા મોંઘું બિયારણ લાવી અને જે વાવણી કરવામાં આવી હતી તે ઉગી નીકળી છે. 1000થી વધુ ખેડૂતોને આ કીટ વિતરિત કરવામાં આવી હતી, જેમાં મકાઈના બિયારણની થેલી ખોલી તો અંદરના દાણા કાળા પડી ગયેલા અને સડી ગયેલા મળ્યા. ખેડૂતોએ તંત્ર પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ મૂક્યો છે. બધા લોકો આ જે કીટ આપી છે એ બધી હળેલી નીકળી અને આજે રજૂઆત કરવા માટે અમે ગયા હતા અને અમારા ગામના આજે 20 થી 15 દિવસ થાય જે કીટનું મકાઈ કરીને એ બધા વાવેતર કરી દીધેલ છે, પણ એ કેવું 7 દિવસમાં એ મકાઈ ઉગી જાય, પણ હમણાં આજે 15-20 દિવસ થાય તો આ આખી અમારી સિઝન ફેલ ગઈ છે. જ્યારે આ મામલે પીઓ મેનેજરનો સંપર્ક કર્યો હતો. સમથિંગ 1000 કિલો વિતરણ થયું હતું, બરાબર છે. જે ખેડૂતોનો ઇસ્યુ છે મકાઈનો, એ લોકોને નવું મટીરિયલ અમે રિસોલ્વ કરી આપીએ છીએ. મુદ્દો છે એક જર્મિનેશનનો થોડો ઇસ્યુ છે અને અમુક થોડુંક કન્ટેન્ટ થોડુંક રફ આવ્યું છે. ઇસ્યુ વધારે જર્મિનેશનનો છે. એ બાબતે તમારે જે અમારી કંપની જે NSC વાળા આવે છે તેમના જોડે પ્રતિનિધિ જોડે વાત કરવી પડશે, કારણ કે અમે ખાલી વિક્રેતા છીએ. જ્યારે ખેતીવાડી અધિકારીએ બિયારણનું વિતરણ હાલ પૂરતું અટકાવી દીધું હોવાનો દાવો કર્યો છે. તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા GATL ડેપોમાં, કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી, બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે, બરાબર. એના માટે અમે અહીંયા આવ્યા છીએ. બાકી જે અત્યારે બીજું બિયારણ આવેલું છે એ બધું પણ અમે તાત્કાલિક અસરથી અત્યારે વિતરણ માટે અટકાવવામાં આવે છે. જ્યાં સુધી આનું પ્રોપર તપાસ ના થાય ત્યાં સુધી આપણે એનો જથ્થો અટકાવીએ છીએ. પરંતુ સવાલ એ જ છે કે આટલા મોટા પાયે નકલી સડેલું બિયારણ કીટમાં કેવી રીતે પહોંચ્યું? ગુણવત્તા તપાસવામાં કોની બેદરકારી રહી? ખેડૂતોના રડવાનો વારો ક્યારે બંધ થશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર.